રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘુમા ગામમાં જૂના ખોડિયાર ધામનો 5મી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરાયું। ઘુમા ગામમાં આવેલા 300 વર્ષથી પણ જૂના ખોડિયાર ધામનો 5મી વાર જીર્ણોદ્ધાર નિમિત્તે પુનઃનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન કરાયું છે। 8 થી 10 ફેબ્રુઆરીએ યોજાનારા 3 દિવસીય મહોત્સવમાં 2 લાખથી પણ વધુ ભક્તો જોડાશે। આ મંદિરના પુનઃનિર્માણ કાર્ય છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે 8મી ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। આ સાથે આ દિવસે દેવોની નગર યાત્રાનું પણ આયોજન કરાયું। આ પ્રસંગે લોકડાયરો ગરબા સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। 10મી ફેબ્રુઆરીએ ભક્તો માટે 7 વિવિધ જગ્યાઓ પર મહાપ્રસાદનું આયોજન કરાયું છે। આ અંગે ખોડિયારધામ સાથે સંકળાયેલા અલ્પેશ પટેલે જણાવ્યું કે ગામના પટેલ સમાજ, ઠાકોર સમાજ, વણકર સમાજ સહિતના સમાજો એક સાથે ભેગા મળીને મંદિરનું 5મી વાર પુનઃનિર્માણ કરાયું છે। ગામના વડીલો, યુવાઓએ ભેગા મળીને આ મંદિરના પુનઃનિર્માણ કાર્યમાં પોતાનો ફાળો આપ્યો છે। ગામમાં 2000થી વધુ ઘર આવેલા છે। તેમણે વધુમાં કહ્યું કે આ 3 દિવસ ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાશે। એટલું જ નહીં, વિવિધ સામાજિક આગેવાનો, અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત 8મીએ નગરયાત્રાનું આયોજન, જેમાં 20,000થી વધુ લોકો જોડાશે। મંદિરના નિર્માણ કાર્ય માટે બંસીપાલ પથ્થર પણ લવાયો હતો। 2.5 વર્ષથી ચાલતા કાર્યમાં કોતરણી માટે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનથી 20થી વધુ કારીગરો બોલાવાયા છે, જે છેલ્લા 2.5 મહિનાથી કોતરણીની કામગીરી કરી રહ્યા છે। અહીં દર દિવાળીમાં 5 દિવસ માનવીના ગરબાનું આયોજન થાય છે, જેમાં હજારો ભક્તો અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોની સાથે વિદેશથી પણ આવે છે। મુખ્ય શિખર અને નાનું શિખર સોનાથી તૈયાર કરાશે। ખોડિયાર ધામની પાસે આવેલા ખુલ્લા મેદાનમાં મહોત્સવને લઈને 108 કુંડીય યજ્ઞશાળા તૈયાર કરાઈ છે, જેમાં સતત 3 દિવસ સુધી 108 પરિવારો હવનમાં બેસશે। મહોત્સવના 3 દિવસમાં કુલ 324 પરિવારો હવનમાં ભાગ લેશે। આ સાથે મંદિર પરિસરના આંગણે વિશાળ હવનકુંડ પણ તૈયાર કરાયો છે, જ્યાં પણ શતચંડીના વિશેષ હવનનું આયોજન કરાયું છે। મંદિર પરિસરમાં ધજાદંડ પણ તૈયાર કરવામાં આવ્યો છે। આ ધજાદંડ પર 52 ગજની સૌથી મોટી ધજા ચઢાવવામાં આવશે। આ ધજાને તૈયાર કરવા માટે ખાસ ઓર્ડર આપવામાં આવ્યો છે, જેને 10મી ફેબ્રુઆરીના દિવસે મંદિર પરિસરમાં પૂજન કર્યા બાદ લગાવાશે। જ્યારે મંદિરનું કાર્ય અમે શરૂ કર્યું એના લગભગ 6-1 મહિના પહેલા 1 થી 2 વખત મંદિર બનાવવાનું સ્વપ્ન તથા માતાજીની પ્રેરણા મને વિકાસ પટેલ નામ છે મારું, અને 3-3.5 વર્ષથી મંદિર નિર્માણનું કાર્ય અહીંયા ચાલુ છે। ગામના તમામ યુવાનો, વડીલો, ટ્રસ્ટીગણ, દાતાઓ, આયોજન કરનારા આયોજકો તમામના સહકારથી આ કાર્ય અમે પૂર્ણ કરવામાં સફળ રહ્યા છીએ। લગભગ 3.5 થી 4 કરોડના બજેટ આસપાસ મંદિર નિર્માણનું કાર્ય અમારું પહોંચ્યું છે। અને એક શરૂઆત જ્યારે કરી અમે આની, ત્યારે લગભગ અમે 1.25 કરોડના આસપાસની બજેટ વિચારતા હતા, પણ ગામનો સહકાર, માતાજીના આશીર્વાદ અને એમના પ્રેમથી તથા ગામના સહકારથી આજે એના અમે 3-4 ગણું કરી શકવા માટે સમર્થ બન્યા છીએ। અને એના માટે દરેક દાતાઓનો, ગામના દરેક નાગરિકોના અમે હૃદયપૂર્વક આભારી છીએ। દરેકના સપોર્ટ માટે અમે ખૂબ આભારી છીએ। લગભગ કેટલા ભક્તો જોડાવાના છે? આયોજનમાં લગભગ છેલ્લા દિવસે 1 લાખ જેટલી પબ્લિક આવશે, એટલા ભક્તોનું અણસાર છે અમારો આયોજનનો। એના માટે મહાપ્રસાદીની વ્યવસ્થા ક્યાં રાખવામાં આવી છે? એના માટે મહાપ્રસાદીની વ્યવસ્થા નજીકમાં રાજફાર્મ, જે મંદિરના નજીકમાં જે જગ્યા છે ત્યાં રાખવામાં આવેલી છે। 3 દિવસ 3 દિવસ પ્રસાદીનું આયોજન છે। આખું ગામ એમાં સંમેલિત થશે અને દરેક 3 દિવસ હર્ષોલ્લાસ સાથે આખું ગામમાં પ્રસંગ ઉજવશે। મંદિર નિર્માણ તો થઈ ગયું। 8 તારીખથી સવારેથી કાર્યક્રમ ચાલુ થશે। 8 તારીખે સવારે પહેલાં વાસ્તુ પૂજન થશે, મંડપ પ્રવેશ થશે, ત્યારે પછી સીએમ આવશે। સીએમ નગરયાત્રા અમારા કરવા નિયમ નગરયાત્રાનો શુભારંભ સીએમ સાહેબ કરાવશે, અને પછી ત્યાંથી પાછા અમે યજ્ઞશાળાએ ત્યાં જઈશું। ત્યાંથી રાબેતા મુજબ યજ્ઞ શરૂ થશે। સાંજે 9 વાગે લોક ડાયરો રાખેલો છે, જાહેર ફંક્શન, એમાં કીર્તિદાન ગઢવી, મંદિર મંત્રી એવા નામી કલાકારો બોલાયેલા છે। બીજા દિવસે મૂર્તિ પૂજન, જે પ્રતિષ્ઠા કરવાની છે મંદિરમાં માતાજીની,
ભગવાન એ લોકોની પૂજા અર્ચના થશે, મહાઅભિષેક છે અમારા કુલેર માતાનો. સાંજે પાછું પરંપરા મુજબ અમે ગરબાનું આયોજન કરેલું છે. અને ત્રીજા દિવસે એ બધી વસ્તુ શિખર, સોનાનું શિખર છે, ધ્વજાદંડ અને માતાજીની સ્થાપન થશે દિવસે. ટોટલ જેવું આયોજન છે, દેશ વિદેશમાંથી કેટલા લોકો આવવાના છે? દેશ વિદેશમાંથી અમારા ગામનાથી 50 થી 60 ફેમિલી બહાર છે, જે લોકો ત્યાંથી બધા સહપરિવાર સાથે અહીંયા આગળ દર્શન કરવા માટે આવવાના છે. ઘણા લોકો તો આવી ગયા ત્યાંથી. મંદિર નિર્માણ કેટલો સમય લાગ્યો છે અને કઈ રીતે આયોજન? મંદિરની અંદાજે 3 થી 3.5 વર્ષ જેવું લાગેલું છે અને હજુ કે 1 મહિના લાગશે પૂર્ણ થવામાં.